તો દોસ્તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં। તો આજે તારીખ થઈ છે 4 ઓગસ્ટ અને હું ઓફિસે પહોંચી ગયો છું ને મારો સાથીદાર કામદાર પણ આવી ચૂક્યો છે, સાથે રોનકભાઈ પણ આવી ચૂક્યા છે ઓફિસે। તો બન્યા રહેજો મારા નવા વ્લોગમાં। જય શ્રી રામ, હર હર મહાદેવ। તો રોનકભાઈ પાણીની બોટલ ભરી દીધી છે અને ખુરશી સરખી કરી રહ્યા છે રોનકભાઈ। તો હવે રોનકભાઈ જઈ રહ્યા છે પેમેન્ટ લેવા માટે। રોનકભાઈ કેટલા રૂપિયાનું પેમેન્ટ લેવા જવાનું છે રોનકભાઈ તમારે આજે? 70,700 રૂપિયાનું પેમેન્ટ લેવા જાય છે રોનકભાઈ। હવે જોઈએ રોનકભાઈને હાથમાં કેટલા રૂપિયા આપવામાં આવે છે। રોનકભાઈ મને એમ કહે છે કે કેળા ખાવાથી એમને શું થયું છે? તાવ આવે છે, શરદી થઈ ગઈ છે। તો હવે જોઈએ છે રોનકભાઈની તબિયત કેવી રહી છે। અને અમારા બીજા બે મિત્રો ક્યાં ગયા છે આપડા? અમદાવાદ। શું કરવા? સિલેક્શન કરાવવા। તો એ લોકો કાલે મળશે તમને। તો અત્યારે હવે હમણાં રોનક જાય છે પેમેન્ટ લેવા માટે। तो दोस्तों रौनक भाई पेमेंट लेके आ चुका है। कितना पेमेंट लेके आया है रौनक? 13,000 ऊपर ना 700 रुपया ना के 70,000 નું પેમેન્ટ મળી ગયું છે। હવે અમારે જવાનું છે સ્કાય વ્યૂ પેન્ટા તાપીના કિનારે। મિસ્ત્રીભાઈ ઉભા છે તો હું ને રોનક હવે જઈએ છીએ ત્યાં। આ રોનક અમારી ધૂમ બાઈક કાઢી રહ્યો છે। ઢન 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 ઢણ। તો દોસ્તો સાઈડ ઉપર પહોંચી ગયા છે। આ જગ્યાએ સોફાના કારીગરે થિનર મંગાવ્યું હતું। જો રોનક લઈને આવી રહ્યો છે થિનર। તમારા સોફાના ગોડાઉને પહોંચી ગયા છીએ અમે લોકો। હું છું રોનક, સોનુભાઈ છે। लोग बना रहे अपना कुर्सी से आए कुर्सी से आए कुर्सी से અને અમારો કારીગર છે અને આપણા રોનકભાઈ છે। લહુ આતા હે લહુ કે હું કેલા કેલા ખા કે લહુ કેલા તુષારભાઈની તબિયત સારી નહોતી તો તે આરામ ફરમાવી રહ્યા છે। શ્રાવણનો આજે બીજો સોમવાર છે। તો હું ને રોનક હવે જમવા બેસી ગયા છીએ। ફરાળી ચેવડો છે, સિંગ ભજીયા છે, રતલામી સેવ છે અને રોનક દહીં ને ભાખરી ખાઈ રહ્યો છે। અને તુષારભાઈની તબિયત સારી નથી તો તે સૂઈ રહ્યા છે। તો હવે દોસ્તો થોડીક સિંગ ખાઈ લઈએ, ગરમા ગરમ સિંગ। તો આપણી ગરમા ગરમ સિંગ હાથમાં આવી ગઈ છે। હવે બે દાણા ખાઈને સાઈડ ઉપર જઈએ, જ્યાં એક મેજરમેન્ટ લેવાનું છે ત્યાં। દોસ્તો મેજરમેન્ટ લેવાઈ ગયું છે, માપ લેવાઈ ગયું છે વૈકુંઠધામમાં। હવે અહીંયાથી જશું પાછા ઓફિસે। પરસે વળી ગયો છે। હવે આ રોનકભાઈ જો મને મૂકીને વહી ગયા હતા, અડધા રસ્તા વચ્ચે ગાડી એકલા લઈને વહી ગયા હતા। તો આ વોલપેપરના રોલ આવી ગયા છે, જે પપ્પુને કાલે લગાવવા જવાના છે મહિધરપુરા। તો સવારે 10 વાગે પપ્પુ લગાવવા જશે। આ રોલ આવી ગયા છે। હવે તમારું પેકિંગ તોડીને તમને બતાવું રોલ કેવા આવ્યા છે। તો આવેલા વોલપેપરના રોલનું અનબોક્સિંગ કરી રહ્યો છું હું। બરાબર આવ્યો છે કે નહીં મટીરિયલ એ જોવાનું રહેશે। 2 રોલ બરાબર આવી ચૂક્યા છે। હવે બીજા જે 2 રોલ છે કેવા આવ્યા છે જોવાનું છે। તો આ રોલ આવી ગયા છે વોલપેપરના। તો કાલે પપ્પુને લગાવવા જવાનું છે। આ રોલ આવી ગયા છે। ભારત ઇંગ્લેન્ડ સામે 5મી ટેસ્ટ જીતી ચૂક્યું છે ફક્ત 6 રનથી। તો હવે એ 5મા દિવસની હાઇલાઇટ હું ને રોનક જોઈ રહ્યા છે। આગળ તમે જોઈ શકો છો કોમ્પ્યુટરમાં હું ને રોનક હાઇલાઇટ જોવા બેસીએ છીએ। હવે વિનિંગ મોમેન્ટ પણ હું તમને દેખાડીશ। મોહમ્મદ સિરાજે કેવી રીતે ભારતને જીતાડ્યું। અને હું અને રોનક બંને ભારત વર્સિસ ઇંગ્લેન્ડની 5મી ટેસ્ટના હાઇલાઇટ જોઈ રહ્યા છે બેઠા બેઠા ઓફિસે।
આજનું બધું કામ પતાવીને ભારતને જીતવા માટે હવે ફક્ત એક વિકેટની જરૂર રહી છે. તો હવે સિરાજભાઈ છેલ્લી વિકેટ લેશે અને ભારત જીતી ગયું છે 5મી ટેસ્ટ. તો દોસ્તો આ છે અમારો સસ્તો બાહુબલી, 5 રૂપિયા વાળો. શું કરવું છે? વિડિયો ચાલુ કર, હું કહું આગળ. શું કહેવાનું છે? ચાલુ કર. ફોટો પાડવા દે. હું મારે કરું જયા તારું આમ આ બતાવવાનું તું મારે દેખ શકતો ગાય તો બિલ નથી બતાવવાનું. બિલ પડ ગયા મારા. આમ તો આપી તો બીજું શું નથી. તો આ કંઈક વોલપેપરના કેટલોગ આવ્યા છે એક્સેલ કંપનીમાંથી. તો હવે જોઈએ શું આવ્યું છે એમાં. એક આ કેટલોગ આવી છે અને બીજી આ કેટલોગ આવી છે. બસ રોનક બસ કરી દે બંધ. બિલનો પાટી શું છે? બિલ નો ફાટે, ધ્યાન રાખજે. ખાલી આગળથી જ મારવાને, આખું ન કાઢવાનું. એલા ભલામણ એમ ન હોય માણા. ફાટી ગયો તો માર મસાવ ફાટી ગયો. આ કપડું આવી ગયું છે ફાલ્કન લેધર. આ રોનકભાઈ એને કપડું ચડાવી રહ્યા છે, કપડાને કોથળી પહેરાવી રહ્યા છે. કપડા તો ચડાવી રહ્યો છું, પછી મારો માંગમાં સિંગર ભરવાનો વાર આવે છે કે ખબર તો નથી આમાં. શું કરવાનું તારે? ત્યારે કપડાને તો કોથળે ચડાવું છું, હા, પણ કપની મારો માંગમાં તો ઓકે કપની માંગમાં સુંદર ભરવાની સમય છે. સુંદર ન આવે, સિંદૂર ભરવાનું હોય. સુંદર આ. તું બોલતા શીખાય ને એટલે સિંદૂર ભરવાનો ટાઈમ થઈ જાય તારો. તમારા રોનકભાઈ પાણીની કેપ્સ્યુલ બદલાવી રહ્યા છે. હવે જોઈએ કેટલા ટાઈમમાં બદલાવી શકે છે. રાઉન્ડ 1 ડન. લાય. ચાકુની કાંઈ જરૂર ન હોય ભલામણા. અરે 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 પણ અંદર ન પડી જાય. બસ બસ. હવે બાહુબલી જાગશે. હે હર હર. એક દી ભાંગી દાવાના થઈ જવા. તો દોસ્તો આજે જય ઠાકરમાં જમવામાં હતું દમ આલુ, છોલે ચણા, ગાંઠિયાનું શાક, ડુંગળીનું શાક. તો ચાલો દોસ્તો જમવા માટે. જય ઠાકર. તો દોસ્તો આજના વ્લોગમાં બસ આટલું જ. હવે અમે લોકો ઓફિસેથી ઘરે જઈ રહ્યા છીએ. તો મળીએ કાલે નવા વ્લોગમાં ફરીથી એકવાર. આવજો, ટાટા, બાય બાય.